દુખાવાને મુખ્યત્વે છે ને હું બે ભાગમાં વહેંચીશ, એક્યુટ પેઇન અને ક્રોનિક પેઇન. એક્યુટ પેઇન છે ને આપણા બોડીનો મિત્ર છે. દાખલા તરીકે તમને જો ચેસ્ટ પેઇન થાય જ નહીં હાર્ટ એટેક પહેલાંનું, તો પેઇનની અનુભૂતિ જ ના થાય તો એ આપણા માટે બહુ ડેન્જરસ સ્ટેપ છે. જેથી આપણને એ અનુભૂતિ થવી જરૂરી છે અને એ આપણો મિત્ર છે. તમને ખબર પડશે કે કંઈક પ્રોબ્લેમ છે તો તમે ડૉક્ટર પાસે જશો, હોસ્પિટલમાં જશો અને એટેકમાંથી સમયસર સારવાર લેશો અને બચી જશો. પણ ક્રોનિક પેઇનમાં એવું નથી. ક્રોનિક પેઇન એટલે કેવું છે, 3 મહિના પછી પણ દુખાવો ચાલુ રહી જાય. એના ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે કોઈ ઓપરેશન થયું, ફ્રેક્ચર થયું, ઇન્જરી થઈ, એક્સિડન્ટ થયો, તો 3 મહિનાના સમયગાળામાં આ બધી દુખાવામાંથી આપણે મુક્ત થઈ જતા હોઈએ છીએ. પછી પણ દુખાવો ચાલુ રહી જાય તો એ આપણે ક્રોનિક પેઇન તરીકે એક રોગ તરીકે ઓળખીએ છીએ, જેની સચોટ પદ્ધતિથી સારવાર લેવાની હોય. એમાં તમને એક ઘૂંટણના ઘસારાનું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે હવે એવું છે કે એટલું યંગ આર્થરાઇટિસ પણ કોમન છે કે 30sની એજમાં પણ હવે તો ઘસારો જોવા મળે છે. અને માની લો કે દર્દી કેટલા વર્ષ રાહ જોશે. સામાન્ય રીતે કેવું છે, આપણા દેશમાં એવું આપણે સ્વીકારેલું છે કે 65-70 વર્ષની ઉંમરે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવાય. હવે 30મા વર્ષે જો ઘસારો દેખાય છે આપણને એક્સરેમાં અને દુખાવાની ફરિયાદ ચાલુ થઈ છે, તો 65 વર્ષ સુધી ખેંચીશું કઈ રીતે? તો ઘણી બધી પેઇન મેનેજમેન્ટમાં એવી સારવાર ઉપલબ્ધ છે કે જે આપણે ઓપરેશન લંબાવી પણ શકીએ, ઓપરેશન ટાળી પણ શકીએ. હવે કેટલું સમયસર આપણે જાગૃત થયા છે એ પ્રમાણે થેરાપીનું રિઝલ્ટ મળશે. માની લો કે બહુ જ શરૂઆતના તબક્કામાં આપણે ડૉક્ટર પાસે પહોંચ્યા તો આપણે રિજનરેટિવ થેરાપીનો એક્સલન્ટ રિઝલ્ટ અને બહુ જ સારો રોલ છે. હવે રિજનરેટિવ થેરાપી છે ને આપણા બ્લડમાંથી જ બનતી પ્રોડક્ટ છે કે આપણા બોન મેરોમાંથી બને અને આપણા ફેટ સેલ જે મેઝેન્કાઇમલ સ્ટેમ સેલ તરીકે ઓળખાય. તો આ ઘણી બધી પ્રોડક્ટ છે. હવે આમાં સાયન્ટિફિક પ્રિન્સિપલ એ છે કે માની લો કે આપણને અહીંયા ચપ્પુ વાગ્યું કે કોઈ પ્રકારની ઈજા થઈ, તો આપણા બોડીના જ પ્લેટલેટ અહીંયા પહોંચશે અને જે હિલિંગ પ્રમોટ કરે છે. તો આ જ કન્સેપ્ટને આપણે જે માંસપેશીમાં કે જે સાંધામાં લોહીનો પ્રવાહ ઓછો છે, તો આપણે લેબોરેટરીમાં પ્રોડક્ટ બનાવી અને એ જ જગ્યાએ સોનોગ્રાફીની મદદથી કે લાઈવ એક્સરેની મદદથી આ પ્રોડક્ટ ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ.